ભારતમાં તેમજ વિશ્વના ઘણા દેશોમાં લગભગ દરરોજ અલગ અલગ કંપનીઓની બાઇક અને કાર લોન્ચ થાય છે। આપણા દેશના મોટાભાગના લોકો હવે પેટ્રોલ એન્જિનને બદલે ઇલેક્ટ્રિક એન્જિનવાળા વાહનો ખરીદવા માંગે છે। સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેના પર સબસિડી પણ આપી રહી છે। આ દરમિયાન સ્ટાર્ટઅપ કંપની હેબેઈએ તેના સ્થાનિક બજારમાં સૌથી સસ્તું થ્રી વ્હીલ સ્કૂટર લોન્ચ કર્યું છે। આ થ્રી વ્હીલર સ્કૂટરનું એન્જિન પણ પાવરફુલ છે। 125 સીસી એન્જિન હોવાના કારણે આ ટ્રાઇક સ્પીડના સંદર્ભમાં ઘણી બાઇક્સને પાછળ છોડી દે છે। તેમાં રિવર્સ ગિયર છે। કંપનીએ દાવો કર્યો છે કે તેને પહેલીવાર રિવર્સ ગિયર સાથે લોન્ચ કરવામાં આવી છે। આ બાઇકમાં કારની જેમ કુલ 2 સીટ લગાવવામાં આવી છે। તેમાં ન તો કોઈ દરવાજો છે અને ન તો તેને છત આપવામાં આવી છે। કંપનીએ આ બાઇકમાં 10 લીટરની ફ્યુઅલ ટેન્ક આપી છે, જે તેને લાંબી સફર માટે એકદમ યોગ્ય બનાવે છે। દેખાવ અને કદમાં તે કાર જેવી જ છે અને કંપનીએ તેને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરી છે। આ ટ્રાયસાયકલની લંબાઈ 2600 mm, પહોળાઈ 800 mm અને ઊંચાઈ 1300 mm છે। તેની પાછળ કાર જેવી સોફા સીટ છે અને આગળના ભાગમાં આર્મરેસ્ટ સાથે ગાદીવાળી સીટ છે। આ ટ્રાયસાયકલના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે। ટ્રાયસાયકલમાં આગળના ભાગમાં ગોળાકાર આકારની હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં ટેલ લાઇટ છે। હેબે ટ્રાયસાયકલમાં 125 સીસીનું એન્જિન જોવા મળી રહ્યું છે, જેને 60 km/hની ટોપ સ્પીડથી ચલાવી શકાય છે। આ સિવાય તેમાં 10 ઇંચના ટાયર લગાડવામાં આવ્યા છે। તેની પાછળ સ્પેર ટાયર પણ છે। આ ટ્રાયસાયકલમાં મલ્ટીફંક્શન ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે, જેમાં તમે સ્પીડ, લાઇટ, બેટરી અને ડ્રાઇવિંગની માહિતી જેવી મહત્વની માહિતી જોઈ શકો છો। આ સિવાય તેમાં બોલ્ડ બમ્પર અને મોટી વિન્ડશીલ્ડ આપવામાં આવી છે, જેથી તમે તમારા પગને આરામદાયક રાખી શકો છો। આ ટ્રાયસાયકલમાં 5 ગિયર આપવામાં આવ્યા છે, જેની સાથે રિવર્સ ગિયર પણ આપવામાં આવ્યું છે। આ સ્કૂટર સ્પીડમાં સરળતાથી વળી જાય છે। તેના વ્હીલ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ભીના રસ્તાઓ પર પણ વળતી વખતે તે લપસતા નથી। 4 પૈડા અને પહોળા ફૂટબોર્ડના કારણે ટ્રાયસાયકલ તમને આરામદાયક અને સંતુલિત ડ્રાઇવિંગનો આનંદ આપે છે। સ્કૂટરના આગળના ભાગમાં ગ્લવ બોક્સ, લાઇટ ડિઝાઇનર કન્સોલ અને એક્સ્ટ્રા લાર્જ લેગરૂમ છે। કિંમતની વાત કરીએ તો તેની કિંમત 73,000 રૂપિયા રાખવામાં આવી છે। કંપનીએ સ્કૂટરને સૌથી પહેલા યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરશે। તે ભારતમાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી। તો મિત્રો, આ હતી થ્રી વ્હીલ ટ્રાયસાયકલ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।